પરમાત્માના ચરિત્રોનું શ્રવણ પ્રાપ્ત કરવું, ભગવાનની કથા મળવી, આ ઓછા પુણ્ય વાળા એને પ્રાપ્ત નથી થતું. અનેક જ્યારે પુણ્યો ભેગા થાય છે ત્યારે આ મળે છે. તો એવો યજમાન પરિવાર, એ દશરથ બાપાનો પરિવાર, એ કેટલા ભાગ્યશાળી અને પુણ્યશાળી હશે કે જેને યજમાન પદ એ એમને પ્રાપ્ત થયું છે. અને આપ સર્વ એ પણ કેટલા ભાગ્યશાળી કે આપણને આ કથા સાંભળવાનો અને ગાવાનો આ લાહો પ્રાપ્ત થયો છે. કારણ કે આ કથાના માધ્યમે કરી અને ટળે ભવ રોગ, જન્મો જન્મના જન્મ અને મરણના જે રોગ લાગુ પડ્યા છે, અનેક જન્મો જે લીધા છે, એને મિટાવવા માટેની દવા જો કોઈ હોય તો એ ભગવાનના ચરિત્ર છે, ભગવાનની કથા છે. અને એટલા માટે હું કાયમ એવું કહું કે આ કથા એ કોઈ ઉપદેશ નથી, કથા એક ઉપચાર છે. ઉપદેશ કદાચ હું તમને કરું, તમને ગમે બી ખરો અને ન પણ ગમે, પણ ઉપચાર એની દરેકને જરૂરત પડે, દરેકને ઉપચાર કરાવવો પડે. જેમાં આ જીવનમાં, આ શરીરમાં વાક, પિત્ત અને કફ, આ ત્રણના માધ્યમે કરી અને રોગ થાય છે. એવી જ રીતે કામ, ક્રોધ અને લોભ, આ ત્રણ આધ્યાત્મિકતાના રોગ છે. અને ઈ રોગના માધ્યમે કરી અને પુનરપી જનનમ પુનરપી મરણમ. પણ એમાંથી મુક્ત થવા માટે જેમ વાક, પિત્ત અને કફ એ રોગ થયા હોય ને કોઈ સારા વૈદ્યની પાસે જઈએ, સારા ડોક્ટરની પાસે જઈએ અને દવા આપે તો રોગમાંથી મુક્તિ મળે, એમ આ વૈદ્ય છે ને જાણકાર વૈદ્ય છે. આ ભાગવત કથા એ ઔષધિ છે અને સુખદેવજી મહારાજ એ અનુભવી વૈદ્ય છે. અને એટલા માટે તમારે દવા લેવા માટે હોસ્પિટલમાં જવું પડે. આ એ હરિની હોસ્પિટલ છે. પણ બેમાં ફેર છે. ઈ હોસ્પિટલ ને આ હોસ્પિટલ. ત્યાં કણે જાઓ ને તમે, બાયપાસ કરાવવું હોય, ની રિપ્લેસમેન્ટ કરાવવું હોય, કઈ પણ કામ કરાવવું હોય તો ત્યાં શસ્ત્રક્રિયા થાય. હાથમાં કાતર ને બેભાન કરે, હાથમાં કાતર લે, ચીપિયા લે, શસ્ત્રક્રિયા કરે. એ હોસ્પિટલમાં જ્યાં તમે જાઓ ત્યાં શસ્ત્રક્રિયા થાય. આ હરિની હોસ્પિટલ છે, ત્યાં શસ્ત્રક્રિયા થાય. અહીંયા શાસ્ત્રક્રિયા થાય. અહીંયા શાસ્ત્રક્રિયા. ત્યાં બેભાન કરીને તમને કાપવામાં આવે. અહીંયા સભાનતા થકા તમારા ઓપરેશનો થાય. ત્યાં તમને બેભાન બનાવી દે. અહીંયા સભાન હોય, તમારી ભાન, તમે ભાનમાં બેઠા હોય અને તમારી ક્રિયા થઈ જાય, સર્જરી થઈ જાય. શેની સર્જરી થાય? હાર્ટ નબળા પડે તો ત્યાં જવું પડે, પગ નબળા પડે તો ત્યાં જવું પડે, આંખો નબળી પડે તો ત્યાં જવું પડે. પણ માણસના વિચારો નબળા પડે તો ક્યાં જાશો? માણસના વિચારોને શુદ્ધ બનાવવા હોય, માણસના વિચારોને તંદુરસ્ત કરવા હોય તો એની માટે આ ભગવાનની કથા છે, કથા છે. અને અહીંયા એ શાસ્ત્ર ક્રિયા થાય. અને માટે કહેવાય કે આ હરિ એની હોસ્પિટલ છે. જન્મો જન્મના જે રોગો એને મિટાવનારી એવી આ હરિની હોસ્પિટલ છે. અને માટે સ્વામી એમ કહે, હળવે પુણ્ય હોય નહીં, વરીએ હરિ કથાનો જોગ. અને ભવો ભવના જન્મવા અને મરવા, એનો જે ભવરોગ એને મિટાવવા વાળી એ આ કથા છે, એ આ કથા છે. હળવે પુણ્ય હોય નહીં, વળી હરિ કથાનો જોગ. હળવે પુણ્ય હોય નહીં, વળી હરિ કથાનો જોગ. મોટા ભાગે મળે
ભવરોગ એ મિટી જાય. અને એટલા માટે આ ભવરોગને મટાડવા વાળી એવી આ ઔષધિ છે, એવી આ દવા છે, એવું આ પીણું છે. અને એટલે કહું છું કે આ ઉપદેશ નથી, આ ઉપચાર છે. અને ઉપચારની મારે પણ જરૂરત છે અને તમારે પણ જરૂરત છે. ઉપચાર દરેકને કરાવવો પડે. ઉપદેશ કદાચ કોઈને જરૂર હોય અને ન હોય, પણ ઉપચારની દરેકને જરૂરત છે. ઉપચાર કરાવવા જવું જ પડે. અને ખરેખર ઉપચાર થઈ જાય ને કામ થઈ જાય. ભગવાન બુદ્ધ બેઠા છે અને એવા સમયમાં થોડે દૂર બે જણા ઝઘડે છે. અને બે જણા ઝઘડી રહ્યા હતા. અને ઝઘડામાં ને ઝઘડામાં એ ઝઘડવા વાળા એક દેખતો હતો ને એક અંધ હતો. દેખવા વાળો એવું કહી રહ્યો હતો કે ભાઈ, જો સૂરજ ઉગ્યો, દિવસ થયો, અજવાળું થયું, પણ પેલો અંધ માણસ કહે છે કે નહીં નહીં, ખોટી વાત છે. સૂરજ જેવું કઈ દુનિયામાં છે જ નહીં, અજવાળા જેવું કઈ આ દુનિયામાં છે જ નહીં. ઓલો કે અરે નહીં, સૂરજ છે, અજવાળું થાય છે, પ્રકાશ થાય છે. પેલો અંધ કે નહીં, અંધકાર જ છે, જ્યાં જોવું ત્યાં અંધારા સિવાય કાંઈ નથી. આ બેનો ઝઘડો ચાલી રહ્યો છે. અને ઝઘડતા ઝઘડતા વધારે ઝઘડવા માંડ્યા. અને એવામાં દેખતો માણસ છે ને, એનું ધ્યાન ભગવાન બુદ્ધની ઉપર પડ્યું. વૃક્ષની નીચે પદ્માસન લગાવીને બેઠા છે. અને આને એમ કીધું, ચલ ભગવાન બુદ્ધની પાસે હું તને લઈ જાઉં, તને બતાવું. એ કહેશે તો તું માનીશ ને કે સૂર્ય નામનું તત્વ છે. ચલ, બે જણા ગયા ત્યાં. જય અને પેલા દેખતા માણસે ભગવાન બુદ્ધને વંદન કરીને કીધું, પ્રભુ, અમારા બેનો ઝઘડો થાય છે, આપ આને ઉપદેશ આપો. શું ઉપદેશ આપું? પ્રભુ, હું એવું કહું છું કે આને સૂરજ છે, અજવાળું છે, પ્રકાશ છે, દિવસ છે, પણ એ કહે છે કે દિવસ નામનું કોઈ તત્વ છે જ નહીં, સૂર્ય નામનું કોઈ તત્વ નથી, પ્રકાશ નથી, અંધકાર જ છે. માટે આને સમજાવો, આને ઉપદેશ આપો કે સૂર્ય છે. અને તેથી ભગવાન બુદ્ધે એ અંધ વ્યક્તિની સામે જોયું હતું. અને અંધ વ્યક્તિની સામે જોઈ અને ભગવાન બુદ્ધે એટલું કીધું હતું, અરે ભાઈલા, આને ઉપદેશની જરૂર નથી, આને ઉપચારની જરૂર છે, આને ઉપચારની જરૂર છે. અને ગમે એટલો ઉપદેશ આપીશું તો એ સૂર્ય છે એવું નહીં માને. આને ઉપચાર કરાવો. આની આંખો જો હારી થઈ જાય ને તો આપોઆપ એ સ્વીકૃતિ કરી લેશે કે સૂર્ય નામનું તત્વ છે, પ્રકાશ છે, તેજ છે. સમજણ પડી? આ જે માણસોને આ રોગો લાગુ પડ્યા હોય એને ઉપદેશ આપવાની જરૂર નહીં, એને ઉપચારો કરાવવા પડે. અને ઉપચારો આ કથાઓથી થાય કે આ કથામાં જશે એટલે ભગવાન નામનું તત્વ છે. આ સંતો એના સાનિધ્યમાં જઈએ તો શું મળે, સંતોમાં હેત કરીએ તો શું પ્રાપ્તિ થાય, આ બધું એનાથી મળશે. અને ખરેખર જ્યારે આ કથાઓમાં આવીશું ત્યારે આપણને કાંઈક તો ફાયદો, કથા એટલે ફાયદો કરાવનાર એવી આ પરબ છે. અને કેવી રીતે ફાયદો થાય બતાવો. એમ કહેવાય, આવો શિયાળાનો સમય હોય, આવું સિમેજ જેવું પ્રસાદીનું ગામ હોય, અને હવે આ શિયાળો આવ્યો ને એટલે વગડામાં બોરડીઓ હોય, એને બોરા આવે. ઘરે નાના નાના દીકરાઓને ઘણી બધી ના પાડે ને તોય ઘણા બધા ખેતરમાં વૈયા જાય. એ દાદા લાવે ને બોરા આપણે ખાઈએ એના કરતા જાતે વીણીએ એની મજા જુદી હોય. અને ઈ બોરડીએ તમે જાઓ કે નાના દીકરાઓ જાય, દીકરીઓ જાય, કોઈ પણ જાય, પણ એ બોરડી આખી બોરાથી, પાકેલા બોરાથી ઝૂમી ગઈ હોય. અને એવા સમયમાં તમે બોર વીણવાનું ચાલુ કરો. કથા શું છે બતાવવા જવું છું. બોર વીણવાનું ચાલુ કરો અને પછી એવું નક્કી જ કર્યું હોય કે આખું ખીચું ભરી લેવું છે, બોરા વીણી લેવા છે, પણ એક કાંટો નથી વાગવા દેવો. અને એવું હાચવીને બોરા વીણતા હોય, પણ ઈ બોરા વીણવામાં એવા તન્મય બની જાવ ને ત્યારે કાંટો નથી વાગવા દેવું ને ભૂલી જાવ
અને ભૂલી જાવ ને એવામાં બોર વીણવામાં એવા તન્મય હોય, ઈચ્છા કરી હોય કે એક પણ કાંટો નથી વાગવા દેવો, તો એક ખીચું ભરો ને એમાં એકાદો કાંટો તો ક્યાંક વાગે ને વાગે, ઉજળો કરતો જ જાય. એમ કથાની અંદર જ્યારે આવીએ ત્યારે એકાદો શબ્દ તો એવો વાગે ને વાગે કે આપણા દિલમાં ઉજરડો કરી દે, અને ઈ ઉજેડો એવો કરી દે ને કે આપણું જીવન બદલી નાખે, આપણું જીવન બદલી નાખે. જેમ બોરડીના ઝાડ પાસે જાઉં, એ બોરાને લેવા જાઓ, ગમે એટલી સાવચેતી રાખો અને છતાંય એ ઉજેડો કરી જાય, એમ કથાની અંદર આવો ને એટલે ક્યાંક તો એ શબ્દ ઉજેડો કરી જાય અને એ તમારું જીવન બદલી નાખે, એ તમારું જીવન બદલી નાખે. એવી આ કથા